કેશોદમાં એરપોર્ટ ઓથોરિટી એન્ડ વહીવટીતંત્ર દ્વારા જાહેર લોક સુનાવણી કાર્યક્રમ યોજાયો હતો। જૂનાગઢના નવાબ મોહમ્મદ ખાને વર્ષ 1930ના સમયગાળામાં કેશોદ ખાતે એરપોર્ટ બનાવ્યું હતું। આઝાદી પછી કેશોદ એરપોર્ટથી પાકિસ્તાન પરિવાર સાથે નાસી ગયો હતો। એરપોર્ટ ઓથોરિટી અને વહીવટીતંત્ર દ્વારા આંતરરાષ્ટ્રીય એરપોર્ટ બનાવવા માટે શરૂ કરવામાં આવેલ કામગીરીથી આસપાસના કેશોદ શહેર અને 10 ગ્રામ્ય વિસ્તારના ખેડૂતોના આસામીઓના પ્રશ્નો અને સમસ્યાઓ રજૂઆતો સાંભળવા માટે જાહેર લોક સુનાવણી કાર્યક્રમ કેશોદ નગરપાલિકા સંચાલિત સ્વામી વિવેકાનંદ ટાઉન હોલ ખાતે રાખવામાં આવ્યો હતો। કેશોદના નાયબ કલેક્ટર કિશન ગર્જર અને એરપોર્ટ ઓથોરિટીના અધિકારીઓની ઉપસ્થિતિમાં પ્રોજેક્ટના માધ્યમથી કેશોદ એરપોર્ટ આંતરરાષ્ટ્રીય બનશે તેની ચિત્રણ સાથે માહિતી આપવામાં આવી હતી। કેશોદ એરપોર્ટનો નવો પ્લાન પ્રમાણે નવા એરપોર્ટનો 2500 મીટર લાંબો નવો રનવે બનશે અને જે એરબસ અને બોઈંગ 737 જેવા મોટા વિમાનો લેન્ડ કરી શકશે અને 3 વિમાનો રહી શકે એવું મોટું હેંગર રહેશે અને નવું વહીવટી બિલ્ડિંગ પણ બનશે અને આ એરપોર્ટ કુલ 363 કરોડ રૂપિયાના ખર્ચે બનશે। પહેલા ફેઝનું કન્સ્ટ્રક્શન માટે કુલ 26 કંપનીએ બીડ કરી છે અને પહેલા ફેઝમાં કુલ 161 કરોડ ખર્ચ થશે અને એરપોર્ટ ઓથોરિટી કેશોદ અને વહીવટીતંત્ર દ્વારા સંપાદન કરવામાં આવેલા ખેડૂતોની ખેતીની જમીન બાદ ઉદ્ભવતા પ્રશ્નો અને સમસ્યામાં વરસાદી પાણીનો નિકાલ અને આવવા જવા માટે રસ્તાની રજૂઆત મુખ્યત્વે કરવામાં આવી છે। જે બાબતે એરપોર્ટ ઓથોરિટી અને વહીવટીતંત્ર દ્વારા ખાતરી આપવામાં આવી હતી કે વરસાદી પાણીના નિકાલ 9 જેટલા બોક્સ કન્વર્ટ પુલ બનાવી પાણીના વહેણને રોકવામાં નહીં આવે તો આસપાસના ખેતરોમાં ધોવાણ ન થાય એની તકેદારી રાખવામાં આવશે। ઉપરાંત રોડ રસ્તાની રજૂઆતો અંગે એરપોર્ટ ફરતે દિવાલને સમાંતર રોડ બનાવવામાં આવશે અને રોડનું કામ પૂર્ણ થાય તે પહેલા આ ચોમાસામાં મેટલ મોરમ નાખીને કામ ચલાવવાની વ્યવસ્થા કરવામાં આવશે। એરપોર્ટ ઓથોરિટી અને વહીવટીતંત્ર દ્વારા યોજાયેલી જાહેર લોક સુનાવણી કાર્યક્રમ જનપ્રતિનિધિઓ કે પદાધિકારીઓને નજરે ચડ્યા ન હોત તો કાર્યક્રમમાં અંતે પર્યાવરણ બચાવવા પ્લાસ્ટિકનો ઉપયોગ ટાળવા પ્રતિજ્ઞા લેવામાં આવી હતી। જેકેએસની ગુજરાતી સાથે રાજુ પંડ્યા, કેશોદ। मेरा नाम शफीक शाह, एयरपोर्ट डायरेक्टर केशोद एयरपोर्ट। आज हम यहाँ पे स्वामी विवेकानंद टाउन हॉल में केशोद के उपस्थित थे। पब्लिक हियरिंग थी, एनवायरमेंट इम्पैक्ट असेसमेंट। ये जो एयरपोर्ट डेवलपमेंट हो रहा है, इस परियोजना से एनवायरमेंट पे क्या असर होगा और कैसे एनवायरमेंटल प्रिजर्वेशन के साथ साथ परियोजना की जाएगी, इसी के लिए ये पब्लिक हियरिंग थी। यहाँ पे जो लोग आए थे, जो आसपास के गांव के 10 किलोमीटर के अंदर में जितने भी गांव के लोग हैं, उनको बुलाया गया था ताकि उनके इस योजना से संबंधित जो भी कहना है, जो भी उनके मत है, उनके व्यूज़ है, उसको हमने ग्रहण किया और उसको ग्रहण करते हुए इस परियोजना को पूरा करने का हम प्रयास करेंगे और एनवायरमेंटल क्लियरेंस इसको फिर मिल पाएगा।